તાલુકામાં મનરેગામાં કૌભાંડનો આરોપ મુકાયો છે। શ્રમિકોના નામે ડમી ખાતા ખોલાયા। મજૂર કરવા છતાં પૈસા ન મળતા હોવાનો આરોપ। મંજૂર કરવામાં આવ્યા પૈસા તેમ છતાં પણ આરોપ મુકાયો છે કે તે પૈસાનું વિતરણ નથી થયું। ડીડીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે। શ્રમિકોને જોબ કાર્ડ આપ્યા પણ નાણાં નથી મળતા। શ્રમિકોના નાણાં વચ્ચેથી આવચાવ કરી જતા હોવાના પણ આરોપ છે। रकम जे नरेगा योजना रकम कोई अन्य कोईना खाता में जाए ए खाता में बीजा लाभार्थी खाता में नहीं आती, अन्य कोईना खाता में મળતી। અમારી મજૂરીના પૈસા અમારા જ ખાતામાં આવવા જોઈએ અને અમારા પેટ ખાડો પૂરવા માટે અમે મજૂરી કરતા હોઈએ તો અમને એ મજૂરી ના મળતી હોય એના માટે અમારે આંદોલન કરવા પડતા હોય છે। અમે છોકરા ઘરે મૂકીને પછી મજૂરી કરીએ તો અમારા ખાતામાં પૈસા પડતા નથી તો અમે કવી સિમેન્ટ અમે ઉધારે લાયેલો તો અમે કઈ રીતે પૈસા આપીએ। પણ આ લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી તમામ લેબરના જે એટીએમ હોય એ એમના અંડરમાં રાખે અને જેવા પૈસા ખાતામાં નાખે એને 5 મિનિટની અંદર એ પૈસા એટીએમના માધ્યમથી કોન્ટ્રાક્ટરો ઉપાડી લે છે। એટલે ખરેખર જે રોજગારી જે શ્રમિકોને મળવી જોઈએ એ નથી મળતી, માત્ર ભ્રષ્ટાચાર થાય છે।